નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામે ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાણપુરથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં વિવિધ શાળાઓ દ્વારા સિંહ સંરક્ષણ અને જાગૃતિના સંદેશ સાથે વિશાળ રેલી યોજાઈ હતી. ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ, રાણપુર તાલુકા શાળા, CH ગદાણી સ્કૂલ, શ્રીજી વિદ્યાધામ ગુરુકુળ, સર્વોદય સ્કૂલ, મનુભાઈ શેઠ સ્કૂલ, જન્મભૂમિ હાઈસ્કૂલ અને સાંકળીબાઈ કન્યા શાળા સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરીને શહેરના મુખ્ય બજારો અને જાહેર માર્ગો પર રેલી યોજી હતી, જેના કારણે સમગ્ર રાણપુર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. રેલીમાં રાણપુર તાલુકા વન વિભાગના ફોરેસ્ટ AP પરમાર સહિત વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ, વિવિધ શાળાના આચાર્યો, સંચાલકો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સિંહોના સંરક્ષણ અને લોકોમાં જાગૃતિ ફેલાવવાના સંદેશ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામે ન્યૂઝ.